જય માતાજી મિત્રો, ડીએનસી બ્લોગ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે શૂટિંગ માટે લાઈવ લોકેશનમાં પહોંચી ગયા છો. તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો તમે જોઈ લીધો છે. અમે કઈ કઈ જગ્યાએ કટલ્યા છે, કઈ રીતે શૂટિંગ કર્યા છે, અમારા એક્ટરો કેવું પાત્ર ભજવે છે. અને આજે એક નવાઈની વાત છે કે મહાશિવરાત્રિ મોરે આવે છે, એનો વિડીયો તમે જોયો છે. પણ આજ કેટલા એક્ટરો હાજર છે ને કેટલાને તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે જોવા મળશે. અને હવે બે શબ્દ રાખું છું, અમારે કોક કહે છે શિવરાત્રી માટે ભેળા છે હતા અને એક્ટરો જે છે ખબર અમુક તો એસવા હતા રે પહેલી એસા નથી જ્યાં તો ફોન પીને પડ્યા છે રાજગરમ. હા તો મિત્રો તમે વ્લોગ જોજો તો જ વ્લોગ જોવાનો થાય ને, વ્લોગ જ જોવાનું થાય ને. વિડીયો તો જોઈ લીધો છે તો અને ના જોયો હોય તો વિડીયો જોઈને જોજો. એમાં ખબર પડશે કે ચિયા એક્ટરો અમારે ભંગ ફૂલ પી ગયા છે અને ચિયા હાજર થઈ ચિયા નથી. અને શૂટિંગ તો ગોમ જ કરવાનું થાય કારણ કે શિવરાત્રી એસકો તો નહીં કહેતા કે ગોમનું છોકરું મંદિરે જવું પડે અને મંદિરે જવું પડે. એટલે મિત્રો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો આગળ તમને જોઈ લેજો. અપલોડિંગ તો થઈ ગયું છે. રાખોજી આજ તદ્દન નવા અંદાજમાં કોક આપવાના છે પોતે, અને શું કરે છે પોતે જોજો. તમે વિડીયોમાં જોયા છે પોતે શું કર્યું છે, વ્લોગમાં જોજો કોઈક નવું કરવાના છે. તમે ઓલો વિડીયો જોયો તો બાપે બગાડ્યો દીકરો, બાપે બગાડ્યો દીકરો વિડીયો જો તો મસ્ત આવ્યો. એમાં પાછી માધવાજીની એક્ટિંગ એટલે વાત ના પૂછો એવી વાત કરી. અને આજ ફેર પાછા પોતે નવા અંદાજમાં આવવાના. આજ હવે શીખર ભોંગ પીવાની છે દારૂ પીવાની છે ખબર નથી. ના, નવા અંદાજમાં આવવાના. વિડીયો તમે જોયો છે એટલે વ્લોગમાં બન્યા રહેજો. અમે ચાલુ કરો શૂટિંગ ત્યાં સુધી. જય માતાજી. તો એકદમ ક્લિયર કટ આવી ગયો છે. ચેક કરી લો કેમેરામેન, કટ કેવી રીતે છે. આ ખડાડાટ તો અવાજ આવવા માંડ્યો. મેં કીધું તો હોય હવે તારે ચેક કરી નાખશે. બાકી આગળ દેખાશે તો સીન ચેક કરવામાં આવેલો છે. માઇક પહેલાં લગાવ્યા છે એટલે દેખાશે કે ક્લિયર કટ આવ્યો છે કે નહીં. કટ ચેક કરીને કહે હવે શું કરવાનું છે આગળ. તો હવે પ્યોર ભોગ પીવાની છે, બરાબરની પીવાની છે. હમણાં તમે દેખો આજ તો હમણાં ખબર પડે છે, મજા આવે છે. ચલો કન્ટિન્યુ રહેતો વિડીયોમાં. શું કરવાનું છે? બીજો કટ લેવો છે તો એ ઉડાડી નાખવામાં આવ્યો છે. હવે મિત્રો બીજો કટ લેવામાં આવે છે. હોવા પાસે તમારે નહીં પીવાની, હા પીવાની છે ભગ મારે. હોય તો એકદમ ક્લિયર કટ આવી ગયો છે મિત્રો. હવે આગળનો કટ લેવામાં આવશે. રાખો તો ક્લિયર કટ છે ને કમ્પ્લીટ. ઓકે તો હવે રાખોતીનો સીન આવી ગયો છે. પૈસા નહીં મળે હો પાછા, તમને પહેલથી કહી ગયું. અમારા ડાયરેક્ટર ઠેઠ આજ તો ઘણા શેઠા ઊભા આજ તો. બરાબર છે, રેડી છે કમ્પ્લીટ એકદમ. તો હવે સીન ચાલુ થાય રહ્યા છે. આગળ કન્ટિન્યુ રહેજો. તો મિત્રો હવે એવું હતું ભાઈ ઉઠ્યા ને એટલે સહમાં પહેરીને હું કે ને સહમાં આજ તો કે પોણી પીવા ગયા એમ કહેવાનું હતું. નહીં કટકા નહીં તો મિત્રો સહમાં પહેરી ના પીવળી હવે ઉઠ્યા છે. એ સહમાં પહેરી ના ઉઠાય. પૂજા કરતા બૂટ ના બતાવવાના હોય એમ. ખબર હું નતા બતાવ્યા, મને ખબર હતી. આને ખબર નહીં કે ઉઠે તાર શું શું હાથમાં હોય શું શું ના હોય. પાણી આવતો બતાવશે પછી. હા પાણી મો અંદર આવતાર જ દેખાવ તો મારા કોલગેટ બોલગેટ લાવો. 500 ગોદામ ના હોય પેલા. અલા હજી એક ગોદામ પાસ મેળા છે. હા બસ ફોન તો પાસે હોય જ નહીં. ફોન તો ગોતવા લાવવો પડે તાર. અલા હું હમણાં ઓહ જલ્દી
શિવરાત્રી ગામમાં છે. તો મિત્રો ક્લિયર કટ આવ્યો છે, હવે દેખવામાં આવે છે કટ કેવી રીતે છે. બાકી કટ રેડી છે. થોડે આવે જરા. આગળ આપણે દીપા તું રોડું ગોતું છે. કેમેરામેન સામે જાય રહ્યા છે. તમારા ઘરે પડી તો મિત્રો ક્લિયર કટ આવી ગયો છે. હવે આગળ દેખાશો મંદિરે આવવાનું છે કે નહીં, લોકેશન પર મને આવવાનું થાય, કેમ કે હજી કોઈ લોકેશનની પૂરી ખબર નથી પડી. તો તમે વિડીયો કન્ટિન્યુ રહેતો તો મને ખબર પડી જશે કે ચાણ હેલ્થ આવવાનું છે, જીઓ લોકેશન છે, આગળ જેવી રીતે સ્ટોરી છે, શું કરવાના છે, અમે બધી ખબર રહે. તું મારી શું જાવ છે એટલે બધે આગળ જતો રાખ પાછળ તો મિત્રો પાછળથી સીન લેવામાં આવે છે એટલે થોડો કટ મારવામાં આવ્યો છે, બાકી ક્લિયર કટ આવેલો છે. એક્ટિંગ બધું પરફેક્ટ આવ્યું છે. હવે થોડાક અમે આગળ જઈ રહ્યા છીએ અને અહીંયા થોડોક રોડ છે એટલે શું કહેવાય સાધન વધારે હેડે છે ને એટલે થોડીક આમ તકલીફ જેવું તો રહે, પણ બાકી આમ વિડીયો કમ્પ્લીટ જ આવે ખરા છે. હવે ચેક કરીને ખબર પડશે. કન્ટિન્યુ ત્રીજોથી ચોથો કટ કમ્પ્લીટ કટ આવ્યો છે. તો થોડા તરસે મરી જાય છે ને લાવ દૂધ પીવું પૂરી રીતે વાત કરી. પૂરો ધોવાઈ મેલ્યો છે કે આ બાજુ પછી એમ આ બાજુ વચ્ચે વાત જોવાની છે કોઈ કોણે ને તો દૂધ પીધું. હા રેડી છે ગામમાં બેઠા થોડું ગળું તો કે ભેનું થાય એમ કહેવાનું. શંકર દૂધ છડાવવા લઈને જાય ને સા મેલવા ને દૂધ છડાવવા લઈને જતા હશે પોતે. દૂધ છડાવવા લઈને ભગનું નામ ના લેતો રેડી ભંગનું નામ ના લે દૂધ છડાવવા લઈને જાતા હશી. હા શંકર ને તો બીજા પાવશે આપણે તો પીવું ના શંકર ને તો સડાવશે મને મારથી તરફ સહન નથી થતી. હવે હું એમ કરું હું પીધું શંકર ને તો ખબર છે હું શંકર તો ભગત જ છું. હા ગામમાં બીજા એક લાવશે એમ એટલે રિએક્શન રેડી હતું. હવે સીનમાં તારે એક બાટલો ખાલી કરવાના આવશે ને તો હાસુક ની ભોગ લઈને નાખીશ. પૂરો ભરેલો હતો રેડી મેં બતાવ્યો હતા ઠેઠથી અધૂરો છે. હવે તારે એમ કહેવાનું છે એમને હવે તારે શું કહેવાનું હતું ખબર છે? આટલું કે શું લે છોડી મિલ્યો આ બધું પીધું હું એટલેથી આવતું હતું તાર સીન. આમાંથી વળગાડે ને હવે થોડા હારું શું કેમ પડ્યું રાખું અમે તરા વધારે લાવ હોય આ એમ કહેવાનું છે અડધું તો તું પી ગયો છે અંદર સીનમાં નહીં આવ્યું. કાલે આ તો મોશા મિલે તું ચાલુ કર. સીન એક વખત ચેક કરી લઈશું. મોં મેલ્યું તું ઉપર જ હતું. કેટલા હિસાબ લાગી છે? હેલો બોલ હવે તારે એમ કહેવાનું કે હજી મને તો એમ જ ડાયરી કે તારે હજી તો વધારે લાગેલી છે, હજી તો મારે કોઈ ગળું નહીં હુકણું આટલું એમ કર બધું પીતું. હું તો ઘટ નટા હો ના મને તો વ્લોગમાં ચેક કરી લેતો નટા આપણે તમારે કટાયા છે. સુધરીને વાર સુધરવાનું હોય, સુધરીને બગડવાનું ના હોય. રેડી હવે તને ભોગ સડી જઈ હોય એવી જોઈએ. તો મિત્રો ક્લિયર કટ આવી ગયો છે. હવે તમને ખબર પડે ને બાટલો હાથમાં લઈને નથી બેઠો. હા તારું દેવો સારું થાય કે નહીં સીન એટલે થોડોક સાઈડમાં ઉછળી આવે. બાટલો મેલ દીધી ને હોય મોય ખાલી મેલું હોય એટલે શું અવાજ બદલાય ખબર પડે કે વળી શું હોય કેમ એમ તો મને ખબર પડે કે ગોડા વેડું કરવાનું હો પાછું એવું થાય. ગોડા વેડો થાય અવાજ બદલી જાવ ટોઠું બોલવાનું ઓમ બોલવાનું તેમ બોલવાનું ને એવી રીતે કરવાનું. એ રીતે લે હાડો લે હડો બેહી જાવ મારી ગાડી મેં એમ બેહી જાવ તમે હેડજો આ ગાડી આપણી એમ તો ઓલો ના પાડે કે દારૂડિયા જેવું ના આવે. દારૂ ફોગ પી આમ એવું નહીં ચમ કોણ કે ના આવે હા ફગે ને પણ રિએક્શન એ રીતે કારણ કે બધું બે દેખાતું હોય ખાલી છે. અવાજ રેડી જાય નહીં ભાઈ કમ્પ્લીટ છે. અવાજ બદલાણો હા બદલાઈ ગયો. આમાં ખાલી ફગ્યા ને પણ અમુક ચિત્ર ડબલ દેખાવા માટે ઓય તારે એમ કહે કે આ બાઈક માં બેહું કે આ બાઈક માં બેહું આપણે બે ચાથી આવ્યા બાઈક. કેમ હેડો બેહી જાવ ચેડી ઓય તારું આમ કરવાનું. ભાઈ જલ્દી બેહી જાવ. હા એમ બાઈક પર રાખવાનું
હા રેડી રેડી આમ આમ કેવું લાગુ તો ખરે હાસુક નું આમ ક્લિયર કટ આ બધું હોય તો છે ને ઈ તો ઉભા છો પણ આ કટ ઉપરથી મતલી આ કૂતરાને છે હા ઓય માર ભાઈ કટલે કટશે ને કટ લેવલ થી લેવલ જ છે આટલેથી કટાવે હરો છે કમ્પ્લીટ જાડો તો કરો સ્ટાર્ટ તો હવે ટકડી આપણે ગાવાનું ચાલુ કરી નાખશે તાર રી કરવું એ કરવાનું તું તાર ચીયું ગાયું ખબર છે અલા રી આવડે શંકર ભગવાન શંકર ભગવાન ને એક હાથ બે ફોન ને કેમ રાખું શંકર ના ભગત છે ને આવું ટટકાવે રે ઓએ હા તો મને જલુદીન કોક બોલ માદળાદીનો કટ આવી ગયો છે હવે અને માદળાદી પોતાના પાત્ર માટે તૈયાર છે એટલે જો પોતે કમ્પ્લીટ જો અને થોડા સમય પછી મિત્રને કે અમારા વિડીયો જોજો થોડોક સપોર્ટ કરો તમારા લીધે અમે હેડર છો તમારા વગર કશું છે નહીં અત્યારે શું કેવું રાખું છે ખરી વાત છે સબસ્ક્રાઇબર જે મોનો નહીં સબસ્ક્રાઇબર છે હા તમારા જેટલા સબસ્ક્રાઇબર અમને મળશે એક તો અમને મજા આવશે ભાઈબંધ ગણો ભાઈ ગણો અને કોઈ નોના ભાઈ ગણી અને નોના તમારા એક જે મોનો તો જે સબસ્ક્રાઇબર મિત્ર રહે ને એ આપણી YouTube ફેમિલી છે ફેમિલી કહેવાય એટલે કુટુંબી જ કહેવાય મતલબ હા કુટુંબી રાખો આપણે દેશી હા. ભાષામાં કુટુંબી રાખો કુટુંબી જ કહેવાય એને તમારા ચાલુ કરો છો વાઈન એ એટલે સોરી ભાઈ જલ્દી હકીકતમાં નહીં પી ગયા પાછા હા રેડી કમ્પ્લીટ એટલે મિત્રો હવે આપણે દારૂ પીવો શરીર માટે હાનિકારક છે પણ અમારે માદળાજીનું પાત્ર એટલું ફિટ બે છે ને એટલે તમે વાત ના પૂછો એટલે પોતાનો કટ આવી ગયો છે એટલે મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો અમે ચાલુ કરો છો માદળાજી ભાડો એક પોટલે ઠપકારી રહ્યા છે ઓય, અમારા ટોટલ ધનકવાડાના છોરું ટીમમાં કોઈ પણ વ્યસન કરતું નથી એટલે મનોરંજન માટે તમારું મનોરંજન પૂરું પાડવા માટે થઈને અમે એક્ટિંગ કરે છે એટલે પ્રેમજી આપણે સબસ્ક્રાઈબર મિત્રો માટે બે શબ્દ કહો થોડાક હમણે આપણે થોડા મંદા પડ્યા છે એટલા માટે લાઈક કરતા રહો અને વિડીયો જેમ બને એમ આગળ મોકલો હા તમારા લીધે અમે છો હે તમારા લીધે જ અમે છે અમે ગરીબ માણસીએ છીએ હા તમે અમારા ભાઈ ગણો કે ભાઈ બંધુ હા. મિત્ર ભાઈ બહેન ગમે તે હા તમે જ છો હા હા એટલે જેમ બને એમ વિડીયો આગળ મોકલતા રહો અને સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ ના વિડીયો તો જોજો કન્ટિન્યુ પૂરેપૂરો હવે તમને બતાવો મારા માદળાજીનો કટ